તારી ડોશી જો હરી હે ના વાહણ ગાવાના છે મોટો ગાવા વાહણ આ લોટા ને બોટા બધું બફોરનો વાહણ મેલીને જઈ આ ગલ્લાનું ગ્રાહક આવશે તો મારું વાહણ તો ઊભું થવું પડશે ઉપાધિ છે ભાઈ તો દાદાનું ચેક ના કર્યું હિમો નાખો તો દાદાનું ચેક ના કર્યું હિમો નાખો ઉપાધિ કરી તો દાદો મૂકો પડ્યો લાલ તો દાદાનું શેક ના ખાધું ને વાહણ ધોવા પડે હા કરી ખબર મળી જાય એથી લેવા જવું પડશે બે ત્રણ જણા લઈને જોતું તો નહીં ને કોઈ વાહણ ધોવા વાળા કોઈ હા નહીં જલ્દી જલ્દી ફટાફટ ધોઈ દેવા દે કોઈ આવી જશે તો જોઈ જશે કોઈ હા હરી બહુ બહુ થાય કે જમાઈ વાહન ધોતા હતા કોઈ આવી ના જાય કોઈ દેખાતું નહીં ને અલ્યા તારું ભલું થાય આ ગોમનો સરપંચ આખા ગોમમાં ભૂંકી વળશે ચોથી આવ્યો અત્યારે સરપંચ શું કોમ પડ્યું અત્યારે સરપંચનું તારી હાથ ધોઈ નાખવો પડશે સરપંચના આવ્યા પહેલા હાથ ધોઈ નાખવો પડશે હા હાથ ધોવા ઉપર ચડ્યો હતો હાથ ધોતા ના તો ડોશીમાં થોડો સાઈડમાં મેલો વાહન ના હા હાથ થોડા ચીકણા થયા તો ચેક કાઢતું હતું ને હું પેલું તમારા ઘરની વાત કરવા આવ્યો હા તે પાસ કર્યું અમારું હું પાસ થઈ જતા તો લાગ વાહમાં જતો કેતો હું જગા સારું કર્યું આ તું હાથ ધોવા ઉપર ચડ્યો તમે ડોશીમાં અંદર ગયો તો બે તપેલો અઠવા તે લેવા હું પેણે જોયા તમને વાહન કરતા હતા ના ગમે વાહન કહે જગુભાઈ જગુભાઈ વાહન જ કરતા નહીં વાહન કહે આ સરપંચનો વિશ્વાસ જ નહીં પેણે લમણો વાહન તો આખા ગામમાં તો જગો પાછો જેવા ફરર આ તો વાહન કહે કાલ તો વાતો કરવી છે બધા હા હું કરતા નહીં વાહન તો રહી ગયો બા કાલ તો બધા કેવું હે કોઈને કહેતા નહીં સરપંચ થઈ વોટ નહીં આલીએ પછી તો સાગુ પાને બધા કેવું કે પેલા જગો પાછો કેવો હા તો શેક ખાવું તું તે બની આલ્યું નહીં તો ડોસી આરામ કરે ડોશીમાં જ્યો હરી હે તે કોમ ચાબા પાછો નહીં પો કોઈ નહીં ગયા જો ચેલા કા બફોરનો વાહન ભેગો થયો ત્યાં બધા તમારે ગવાનો તો જ પડશે કાં તમે આવી જાય એટલે બોલું કાઢ્યું મેં આ તો હું આવ્યો લોકો બીજું આવશે તો મહેમાન કોઈ ના આવે ને તારે મહેમાન આવે રાતે કોણ આવે આવા વસી તમને અમે ના આવી ગયા રાતે હતા તમે તો આખો કોમ હતું એટલે આવ્યા ને આમ તો તમે ચો આવવાના હતા આ તો જોવા મળી હવે તમે ગામમાં ઊંચાવાથી બોલે છો નહીં વાહન તો હવે તો કશું ના ધોવો કોઈ ઘેર ના હોય ધોવા પડે ગામમાં બધા વચ્ચે કહે આ તો ડોશી ના કહેતા આવું કરશો ને એ તમે કોઈક મને સરપંચ કહેવા આવશો કે ઓમ સરપંચ તેમને હું કઈ સોનામાં ઘેર જાઓ વાહન ગાવા એ તો કાયદો કે કહેવું તો પડે ને વાહન તો હવે ધો તમારે ધોવા પડશે કશું એવું ના આવે ધોવા તો છે એ ડોસી એવું કરવાની છે અલ્યા રિહાઈ ગયો ભાઈ એટલે ધોવા પડે હું કારણે રિહાઈ ગયા આ ચોદાદન શેક બનાવવાનું હતું બનાવ્યું નથી મેં થોડો આકોટ્યો તો હું જો કોમે એટલે તો જે શાકે તમે બનાવવાનું બનાવીને ગાધું હાલા તમે વાહન બધો ભેગો થયો નહીં તો આ બધું તમારા ડોસી ઘેર બેસે તમે એકલા ખાલી આ રોધીને ખવડાવવાનું છે તમારે ના જતો રહ્યો હવે ચાલ આવો કોકને બે ચાર જણા લાવજો બહા સરપંચ થયા દે લેવા મને કહેજો હું આય હા તમે તો કહેજો હો હા કહેજો આ તો થોડો ઠપકો આવે આ તારા બહેરાનો વિશ્વાસ નહીં તરત જતો રહે કશું બોલે નહીં તો શેક ના બનાવ મરી ગયો એમ કીધું તું હું તો જતો રહ્યો હું તો આય ને મારે તો કોઈ વેલી જેવું નહીં ચા પાણી ચા પાણી હવે ડુસી તેરી લાઈન કરાવશું રોટલા ખવડાવશું હું પાછો ઘરનું થઈ ગયું હા કરી દેજો અંભારી પાહો તમે તાર વાહન કહો સોંતિ કોઈ આવશે નહીં અને બા કોઈ કહેતા નહીં બા ના કહું કહેતો કોઈને ના કહું ના ઘેરે આજો તમે ના કહો સોંતિ હા એ કોઈ સમાચાર ના કશું કોઈ ના કહો ના હો તમે ના કહો સોંતિ અલે પાછળથી આવો આવું કર્યું તમે તો અલે આ જો ડોશીમાં રે દે વાહન જવા પડે બોલો ચમ આબરૂ કાઢી આબરૂ તમે તો આબરૂમાં નહીં આપણે આપણું કરવાનું આપણે ખાઈએ આપણે વાહન ધોવાનું આગેવાન થઈને ઊંચા થઈને ઉભા રહો ના હોય તો ઘરે તો વાહન તો ધોવા પડે ને હા હવે બે ત્રણ દાડા થવા બે દાડાથી કોઈ આવતું નહીં ચમ આયા કયો તમને ખબર પડે નહીં ને આ ગલ્લા હાચવાનો વાહન ધોવાનો ઉપાધિ કરી
બીજી તો જો રાખીએ આપણે આવું રાખો હતો આ મસાલા ને એવું બધું જોતું હોય તો સર મસાલા તો પડીકો હ સેવ બેવો લઈ જાઓ પેલું આલો પાર્લે બિસ્કિટ પાર્લે બિસ્કિટ આલી હા ચોકલેટ ખાઓ ચોકલેટ ના ખવાય હા એક તો હમણાં ગરાકી નહીં બિસ્કિટ આલુ પાર્લે તમને આ વાહન સબ ધોતા તમે એટલે આ ભાઈ ડોશીમાં જેવા રહે ને સી બાત જઈ હે એ જો હ રીતના પિયર જો તેને જવું લેવા લેવા તો પેલા કડવા સરપંચ હમણાં આવીને ગયા ને હા એટલે કીધું બે ચાર તો જણા કહેવું કે નવી લઈ આલો એટલે ના પાર ના મત નવી ના લેવા અત્યારે મૂકી પડી જાય બહુ એટલે કશું મૂકી ના પડે બહુ મૂકી થઈ ગઈ અત્યારે તો 50,000 માં તો આવી દે કશું આવતી નહીં 50,000 માં એટલે આવી જા પણ દાગીના જ ખાલી ઢગલો રૂપિયા થાય ને દાગીના હવે હું લઈ આલું 50,000 અત્યારે રાતી તો જઈશો તમે હવે પૈસા ના ના મારે વાહન તો હો પતી જાય મારે આ વાત બધું આવી જાય એ તો લાવશું તો બીજી ભાઈ- નહીં લાવવાની આપણે જે જૂની છે એ રાખો ને એવું હો ઓ નવી લાવી થેડો એક તો નેટ લઈ આલું ડોશી નવી અત્યારે રાતી ના લેવા જવાય ડોશી મુએ રાતે લેવા જવાય. મુએ કાલ લેવા જવું લેવા આપણે ના ના અમારે તો જૂની બરાબર અમારે હાલો નવી લે. નહીં લા- ના બાપા નવી નહીં લાવી નવી ચેવી આવો આ પૈસા લખી દો 10 રૂપિયા એટલે આ જે આવે હવાથી નોમું નોમું નો અમુક રોકડા આલો કે સંધ્યા વખત તો રોકડા આલો આ વાહન ધોવા હાલો એ તો ધોવાના જ છીએ અમે તમે આ કહેશો ને અમે ગામમાં ચાવ તો કરું તારે જો જોજો કોઈને ના, કહેતા નહીં ના. આવું હારા બિસ્કિટના પૈસા નહીં લેવા કોઈ કહેતા નહીં તો બીજો ચાર આલો ચાર ના હોય બે જ હોય ના પણ એક લાવો અલ્યા તારું ભલું થાય યાર આ ખોટા ટાઈમે આવી ગયો તું ભાઈ કશું હમણાં લખતા મોડા આબા જવા એ કશું ખોલશે નહીં હોય એ રવા દે હા એ બહુ મૂકવા આવા તો કઈ દે તાર લે મારો ના ના એ ના. આટલું લે 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 લેતા જાઓ. આટલું લેતા જાઓ. આ તો બહુ મૂકવા આવા અને તો હું કઈ દેવાનું હા આલો ના આ નહીં લેવું રવા દે આ આલો ના હું કઈ દે હા લ્યો ભાઈ આ લેતા લા જાઓ. ભાના બધા હા કઈ કોઈ દે. કહેતા નહીં બા બહાર હારું દૂધ નહીં દેતા કહું. હા ઓહો હારું હેડો. એ હા હો. આ વાહન ધોવા હું જોઉં એ હોય. તો હું ધોયે તમારે જાઓ તમે ના ભાઈ ધોવા જ ખરો ને ના ના જોઉં. જાઓ ને ભાઈ તમારે ઘેર જાઓ ને ના, ના, હવે. જોવો. એ અમે ધોઈએ તમે જાઓ ના આ તો હું જ લેવું તા. અમે ઘરાક કોક આવે, અમે થોડા રહીને અમે આ તો હું જ ધોઈએ લેવું વાહન. લેવડો તા જવું હો ધોવા હું જોઉં લાવજો એ બધું તમારે જોવો જ જો લાવ ના, ના, પછી. જાઓ. ના ના ના, ના, એ જોવો, જાઓ. તમે ના જોવો. એ બધું લાવો ને ભાઈ. જાઓ આખા ગામમાં કહેજો. તો બે પાર્લે તો આલો એકેય લખી પાલ્લે દો હાલવા નહીં. હવે તમને કોઈ હાલવું નહીં. બીજા રવા કરી લઈ લેજો. લે બેલા જોજો ચકવા વાહન ધોવા હા હવે તમને કોઈ હાલવું નહીં. ના બધાને ચાવા કરું આ જાઓ કહી આવો છો. હા, તો- અને હવે બેહી રહ્યો અમે ધોઈએ વાહન. આ હોય જ બેહી રહું હું. હવે બેહી રહ્યો અમે ધોઈએ. લે આ ધો હા બધું જોઈએ અમે તો. લે લાવ. હરખો ધોજો પહા હા અમને આવડે જ છે બધું કમ્પ્લીટ જ જોઈએ. આ પેલા બધા બોલાવતા હોય. હા બોલે આવો જો. હવે તો તમને ગલ્લે ઉધારે હાલવું નહીં. ના હાલો બીજા ગલ્લા જઈશું હા બીજા ગામમાં. ગલ્લે જજો પેલા આગળનું નામું હાલતા જજો. હું લેવા જોવા આલું જવું હોય જો. જોવા જવું હોય જો આખા ગામમાં ભૂંકો જો. અલાઓ કોઈને નહીં કહું લાહડા નાહી કશું હાલું હવે. જો હવે તમે કઈ ના કહેતા હતા ઊભા થાવ થતા નતા. હવે જો કઈ હો એઠવાડો નવરો તમારો ખાતેલો જવું ના કા હવે બેહું જોઉં આખા ગામમાં હવે તમે કહેશો તો કોઈ ચિંતા નહીં પેલા ખડવા આવીને જોઈને જાય આખા ગામમાં ભૂંકી વળશે. હા તમારે કેવું હોય તો તો કહેજો. અમે તો રૂપિયા ચાર હથેલી હો તમે હા અમે તો આખી જિંદગી વાહન લુકવામાં લુકવા ચકુપા ઓહો વાહણે ધોવો તમે બધું જાતે. કરશું અમે તો વાહણે ધોઈએ કચરો માર વાળીએ, ઘરે બધું પડ્યો કરીએ. માર ઘરે પડ્યો ધોવો તે તમારા ઘરે તમારે ડોશી ધોવા એ તો નહીં. ડોશી તો ધોયો છે હા બસ તમારે તમારે ડોશી ધોવા નહીં તે અમે જોઈએ છીએ. લે 10 રૂપિયા આલું અમારે ડોશી નહીં તે અમે જોઈએ. ના, ના, અમારે પૈસા નહીં. રહોડામાં જવું વાહન ધોવા ના અમારે રહોડા નહીં જો અમે હા? અમારા ઘરનો જ બહાર ધોઈશું. રહોડામાં જવું તો હેડો शाबाश बेटा એટલે માથા બહુત પર બઢિયા ધોઈ હતી, કોઈને બહાર ધોવા દેવો. કુકનું હા એ બધું ધોવા હા. જાઓ હજી હેડો, તેલ હેડો. બેલ વેળવા નહીં તો તેલ તો દેખાતું નહીં તપેલા આ તો એકલા તેલનું શાક બનાવી દીધું. તો દેખાતું જ નહીં જો આચો હા? મેચ નહીં થઈ ગયો કાળા મેસ તો ન થાય ચૂલા ઉપર મેલ્યું જ થાય ચૂલો આ તો અમારે ચોક ગેસ છે તાર. પણ તેલ ચમ દેખાતું નહીં વાટકા આ મેલ્યું. એનું તેલ એ બધું જતું રહ્યું. જો આ ચોપડ ચોપડ આ વાટકામાં જોવો પહેલા. આ કૂતરોએ કશું પાડાય નહીં તમારા હાથમાં તો ચોખ્ખું રાખવું પડે. પાડો. ઓહો. જાઓ તમે વધી જજો યાર પંચાયતો કર્યા વગર. કૂતરો કટકો રોટલો ભાડે તો એમ થાય કે ના જગુબા ઘરે કટકો રોટલો ખાતો જવાના હોય કોકને કોમ કરવા દો જો. ના તો ધો આ ડોશીમાએ તમને પાછળ મેલ્યો જો કોણ? કાળો નવરા મેસ થઈ ગયો રહ્યો કહો ડોશીએ નવરા મેલ્યા. ઓય કહો કાળો એ મેસ. બરાબર જ છે અમારી તપેલી એમને ખબર હોય. ના આ નહીં વાહન ધો આ પેલું હું હો એ કૂતરો હોય વાહન ધોવાનો. આમ કરજો હા લ્યો આ તો ઈ લાયા લ્યો. મારો નહીં અડું એ લ્યો, ઊંઘી જુઓ. હા. આવી ગયા. ત્યાં તો કોઈ ચાલતું નહીં હોય આવી ગયા કહેવા. અમાર ચોખ્ખું તો ધો, અમાર બધુંય ચાલે હચો તમારે જેવું હ કાઢી મેલ્યા ડોશીએ જો એ બિસ્કિટ લેતો તમાર ગોળમ ચો જતી રહી હરી હે દોત નહીં તે બિસ્કિટ નો પેકેટ લેવા આવી ગયા. હાલો જ નહીં આપું તો
તમારા છોકરા બિસ્કીટે પાડાઈ નહીં કરે. એક બિસ્કિટ આલુ આ કેટલી દર આમાં નાખ કરશો. ધોઈ ગયો બધો. પણ આ તો નવા અઠવાડિયામાં એ નહીં, નાખ્યા. એઠવાડો નહીં, એ તો એ પોણીવાળો એઠવાડો નહીં, તમને ખબર ના પડે. તમે કોઈ જિંદગીમાં હાથ ધોયો નહીં ને? A few moments later. ચાલ, જે ગમ. હવે જોવા જવાના માં કાકોને બધું તમારે જોવા જવાનું નહીં. આ પાઈને આવજો પા. અરે વાહ, ગલ્લા હે. આવો ભાઈ. ગલ્લા ભાઈ બધા વાહન દેખાતા થઈ ગયા. તે વાહન ધોનારું કોણ હ? જગુબા. આ કે અલ્યા જગુબા. ભાઈ, એ ભત્રીજા છે આવું કહી ડોહાન કેવું પડશે જમફાઈને બોલી નાના મોટા. તાર તમે વાહન ધોવા બેસી જો હાન. અલ્યા ભાઈ કોઈ ઘેર હતું નહીં એટલે ધોવા પડે. ઓ ભૂડો ઇના કરતો. તમે હમણાં પેલા ધણી જવાના હતા ને હોટલમાં જતા રહે સારું હા? હતું. હોટલમાં નોકરી નહીં કરેલી ને જગુભાઈ. તારા કાકા તે દાડ મોકલ્યો ધણી જવા ડબ્બો લઈને નતો જતો. એ જવું પડે બાઈક ઉપર તો જવું પડે. અમારે કોઈ ઘેર નહીં તો જવું પડે કે કોમ તો કરવું પડે કે આવું વાહન હવે બધો એઠો વાહન ખાતો છે. માં કાચી બપોરના લોકો વાહન. આટલું બધું ખાઈને તો જોજો ખરા વાહન બપોર નો જેટલા પડ્યો બધા. બપોરે ખાઈને જતી રહી હું આવે એટલે કોઈ હતું જ નહીં. ચોકલેટ ખા. કોઈ ખાવું હોય ખા. આ હા તો તો. મહેમાન છે આજ તો. ચેલા આજે મહેમાન આવવાના? મહેમાન ચેલા આજે આવવાના? એ તારું ભલું થાય બોલ ના. હા. ચોકલેટો ખાવામાં પડ્યો. મહેમાન આવવાના નહીં, જોવા જવાનું હો. જોવા જવાનું એમ સાધન આ કર્યું કે હગાઈ હ, જોવા જવાનું હું એટલે મારા કાકો કહે જોવા જવાનું છે. એટલે હકાઈ જ કહેવાય જગુ. તમે હા જીગુભાઈ કીધું કે નહીં ભાઈ? જગુબા તમે આવી જજો. અલ્યા રવા દો ખાશો ને મેલો કે યાર એક તો વકરો થતો નહીં બધા આવો ખાવા. આ પેલા બે પાર્લેટ લાવો મારો. હા પાર્લે નહીં આવવાનો તમને. સમ તમને પહેલા કીધું પડીકો ચેટલું હાલતો તો જાઓ જાઓ અભરતા બધાને કહી દેવાનું જગુબા વાહન ધોતા હતા. ભત્રીજા ના મારા અલ્યા, કાકા ભત્રીજા ના ના કહેવાય. ના કહેવાય. અગે અમે નહીં આવીએ ઈ માં જોવા. હગાઈમાં નહીં આવો પા. ઓવો એ તો પાછા. વાહન ધોવા આવશે ઈ જોજો તો. તો કહેતો નહીં. શું કીધું? નહીં વાહન કહું. ધોવા ઓવો લઈ. જોજે આ ધોતી બુતી પલળી તા કાચી ગયો તો જો ધોતી બુતી મેલું દાંત થઈ તમે તો ગાળો ગાળો કરી. ગારો ગારો થઈ ગયો. કોઈ વાહન ધોયો નહીં. રોવા ચમ પહેલી વાર આવું? ધોવા પડે વાહન. રોવા મંડ્યા તો. ના ના તો બે ચાર દાડા જઈને તેડી આવશું. જગુબા ડોસીની યાદ આવી ગઈ. વાપર્યું? તા કાચીને બે ચાર દાડા જઈને તેડી આવશું. હો? હું આવું. હા, લાવ એ પેલા સરપંચ આબાના હા. હા? બિસ્કિટ લાવ. અલે આ શાલ નહીં મેલા જીગુબા. જગુબાને ઘરે તરો નહીં થતો લાગતો. ઓવા ડોશી પેલી આમ આમ બચકા ભરશે. આમ ચાક, આમ કરશે. ચીમ કરશે. આમ કરશે બચકા ભરી. ચીમ ચીમ. આમ કરશે કે. જોઈ લાયા તમે બચકા આવું. ભરસા. આમ ચામાં ડબોને આમ વધતા ડોશી અને પહાવા આવીને પંચાયતો ને કરે. તમાર ડોશી ચીમ ખાયા તા. અમાર તો રિહાઈને જઈએ હું કશું ખાવા નહીં ટેકાના ખાય ઈ તો હારું હારું ખાશે. કશું ખાવા નહીં મળે. હા બે ચાર દાડા પાછો જ છે. એવું હે? ઓ જાઓ તમે હેરો પંચાયત કર્યા વગર ડોશી પા બિસ્કિટ લઈ. માં હગાઈમાં આવી જજો હા કાકા. આવી જઈશું હો. 50,000 પેલા હાલત નવી ડોશી લઈ હા આવી. પણ પાહો હિન્દીમાં મોહ ના કરતો તું. ના કરું. હો કહેવાનું બધાય. માં કાકાને તો કેવું પડશે કર. ઓવો તા કાકા તું તા કહેજે એ તો વાંધો નહીં. હા? ઓવો તા કાકાએ બહુ આમ વાળ તો જોયો. બેહાયવા રાખવા નહીં. એવું ના કરાય. ના એવું કરવું હે. જગુબા હા તો જો અંધારું થયું મોડું કર્યા વગર જતા રહો હાચવીને ઘેર જતા રહો. જો આ બાજુ ભોળે રે વાહન ધોશે હાલત વઠાવો હે. જા મારા લોહી પી ગયા. મારી માની સોગન જો આ બીજે જ ચીફ હોય તો મારે વગર ના મેલત પણ ભત્રીજો ને આખરે ગઈ ના સિવાય જો શું કીધું તું? વાત તો સાચી તો તમારી. પછી બૈરાના ગોળા. હા બીજા કે દણા દળાવ જવાનો અમાર એમ તો માં કાકો. તો પછી તા કાકોય મેલ હા, થયા. જીગુબા. હા ચમ આવ્યો ભા અમારે એક વાત કરવામાં પેલો જગ્ગુ નહીં જગ્ગુ જગુબા હા વાહન શું ધોઈ કરા રહ્યા. જોજો વાહન ધોઈ રહ્યા. વાહન ધો તો કો હા ભેગા થઈને કોક કરી નહીં આવતી મેલા આમ તો રાવણા મોટા થાય અલ્યા हे हरिराम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ જગુબા તમે અલ્યા વાહન ધોવા પર ડોશીમાં જ્યો હશે શું જ્યાં એ રિયન જ્યો શાક બનાવવાનું કીધું તો દાદાનું તે ના બનાવ્યું તે બપોરના વાહન બધો નાખી ગયો તે મારે હોજી ગવા પડે ગવા તો પડે ને વાહન ના ના તોણું મેલા અલ્યા ભાઈ બપોર નતા ન રાતનો બે ભેગો થયો આ મું કહું હા આ જોડ્યા ધોતી હા બગાડી. મેલું થયું છે વગાડી એ તો થાય જ ધોતી મેલું થાય પોણી ઉડ્યું હવે શું હશે તમારે હો કરવાનું હોય ઓ
આમ તો તમે ચાલે રહેતા નહીં. અલ્યા ભાઈ કોઈ ઘેર ના એટલે ધોવું પડે. માં કાકા જેવું તમે બોલતા હતા આવું બધું કરી તું તે એટલા કાકો તો દહીણું જણાવો છો, તમે દહીણું જણાવો તો નહીં જતા ને. એનાથી ધોવો પડે ભાઈ. માં કાકા તો કેવું તમે કહ્યા ડબ્બો ઉપાડીને જાય હા પણ એ તો ગોમ વચ્ચે ડબ્બો ઉપાડી ના જવાય. એના ઘેર કરતા તો તો ધોવાનું. ઠંડુ તો આ વાહન તો આ તો તમે અહીંયા બધાને બોલા લાગે એવું આ અને નહીં. ભત્રીજા. આપણે પેલા ગામમાં રાવણામ જતા ઈકન મોટા થાય તેમ બોલતા હતા એને. અલ્યા ભાઈ ખાવું હોય વાળ તો ખાવાના તો ધોવા પડે. તમે એવું બોલ્યા હતા એ વખત હા એ તો બોલ્યા એ પણ વખત હવે. એવું બોલ્યા જીગુબા. કે કોકની ડોશીઓ ના આવી જાત કે મને બોલાવતો એ નહીં પોતાની તો ડોશી. પણ અમારે હવે એ જે લાવો રૂમાલ લાવો, હાલો, હાથનું કે. લે યાર, હવે હાલો, નહીં ચોખ્ખા હાથે લાવો. હોય અલ્યા ભાઈએ રૂમાલ લઈ આવતા તમે. આ તો હો નહીં અને જો હો ભાઈએ રૂમાલ આવતા નહીં યાર. તોરા નતા પેલા નહીં હા, હા, હવે. ઉતરી જલે શિશણ મેકા એ વાહન ધોવાનો કૂચલો હોય ને, એવો લાયો બજારમાંથી. અને મારી વાત સાંભળો, હવે એ બધી ચર્ચા કરશું નહીં. તમને બધા રાજી કરી દઉં. ગમો કોણ કહેતા નહીં. સમજ્યા? ઓય, રાજી થઈ જશે એવું હાલે તમને. ચિંતા કરશો નહીં. લે, રૂમાલ લાવો. લે. ઈચ્છા હોય એટલું મારે તો શિવ ના ના શિવ મુરા નહીં. લે. બહુ પતરી જા દુવા પર. લઈ જાજો આમ ચાલે. અલ્યા, આવો. હું હાલ દઉં હું હાલું પણ કહી દઈએ હું તો મારા કહી ઉપર. દઈ હું હાલું ના, ના, હું કહી દઈ પૈસા આવશે તો કહી દઈ જગુભા લે, તું એ રાજી. અબળા તો અને જો ખરા. તમને તો વધારે ઓ જગુભા કોઈ કહેતા નહીં બા. ઓ બહુ જગુભા. કહેતા નહીં. મારા હા પણ મને આલે હા જાઓ ઘેર જતા રહો. અમે જે કાલ આવી જજો સવારે હા એ તો હું આવી જાઉં. માં કાકા પર બોલાવવાના ઉપર હા બા હું ગમો હો ના કરતો. ના કરું હા જાઓ જાઓ. રે મુડો કોઈને કહે નહીં રાખો આના હાલશો નહીં કોક ને અલ્યા તમે હો કરો તો એટલે ભાઈ તમને હાલવા આ પડે. ગલ્લા તો રૂપિયો નેટ બચો હા 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 તાણો હાલ તમે હારા કેવા હાલ દીધા. વાહણોમાં 800 લઈ ગયા મારા ઓછા અને પેલો ભત્રીજો નાખે તો સારું હ આખા ગામમાં આખો ગલ્લો ખાલી થઈ ગયો મારો તો. હા થઈ ગયો ચોકલેટો 2-4 ખાઈ ગયો મારો છે. હા હેડો કોઈ કહે જ નહીં પૈસા આલ્યા એટલે આ જવાનું 800 રૂપિયા જ્યાં 800 જ્યાં રાતે ઊંઘ નહીં આવત તો પણ કોઈને કહે નહીં તો સારું. પેલો ભત્રીજો હવે આખા ગામમાં ભૂંચીને આવે સારું હ ગઈ મને તો મારી આબરું છે અને ડોશી જઈ તો જઈ મારા 800 જ્યાં 800 તો જ્યાં પણ પેલો સરપંચ મારો બેટો આખા ગામમાં ભૂંકશે એને કોઈ કહેવું પડશે. અલા ચૂંટણી આવે એટલે કહેવું પડશે, સમજાવવું પડશે કે ભાઈ આવું કહેતા નહીં ને વોટ નહીં આલીએ. હા જે થવું હોય થાય. સવારની વાત સવાર ભત્રીજાને હગેમાં જઈએ. હા ગલ્લો બંધ કરવાનો ટાઈમ થયો બંધ કરી દઈએ.